જય દ્વારકાધીશ મિત્રો. મંડપમાં છોડી દેવાયેલી દુલ્હન જે 1 મહિના પછી એ જ માણસની બોસ બનીને પાછી ફરી. હું ત્રિષા છું. 5 વર્ષ મેં એક એવા સંબંધમાં વિતાવ્યા જેને હું મારી જિંદગી માનતી હતી. જયેશ અને હું સાથે ભણ્યા નહોતા, પણ સાથે સપના ચોક્કસ જોયા હતા. જ્યારે તેની પાસે ફી ભરવાના પૈસા નહોતા ત્યારે મેં મારા પગારમાંથી તેના કોચિંગનો ખર્ચ ઉપાડ્યો હતો. જ્યારે ઇન્ટરવ્યૂ માટે તેની પાસે સારા કપડાં નહોતા ત્યારે મેં તેને શર્ટ અને બ્લેઝર ખરીદી આપ્યા હતા. રાતોની રાતો જાગીને મેં તેના પ્રોજેક્ટમાં મદદ કરી હતી. તે કહે તો, ત્રિષા, એક દિવસ હું મોટો આર્ટિસ્ટ બનીશ અને તને રાણી બનાવી રાખીશ. હું માત્ર હસી પડતી. મારે રાણી નહોતું બનવું, બસ તેની સાથે રહેવું હતું. એક છુપાયેલું સત્ય. હું એક નાની કંપનીમાં સામાન્ય એકાઉન્ટન્ટ હતી. ઓછામાં ઓછું જયેશ તો એવું જ જાણતો હતો. મેં ક્યારેય તેને મારા પરિવાર કે મારી સાચી ઓળખાણ વિશે વધારે જણાવ્યું ન હતું. મને ડર હતો કે કંઈક તે મારા પૈસા કે નામ માટે તો મારી સાથે નથી ને, અને કદાચ હું તેને પારખવા માગતી હતી. લગ્નનો એ કાળમુખો દિવસ પછી આવ્યો. અમારા લગ્નનો દિવસ દિલ્હીના સેક્રેટરી હાર્ટ કેથેડ્રલમાં બધું શણગારેલું હતું. લાલ જોડામાં હું મંડપની સામે ઊભી હતી. સંબંધીઓ, મિત્રો, બધાની નજર દરવાજા પર ટકેલી હતી. પહેલો કલાક વીત્યો. મેં વિચાર્યું ટ્રાફિક હશે. બીજો કલાક વીત્યો. લોકોમાં ગભરાટ શરૂ થઈ ગયો. ત્રીજા કલાક સુધીમાં મારા માતા પિતાની આંખોમાં આંસુ હતા અને મારા દિલમાં એક વિચિત્ર ગભરામણ. એક મેસેજ જેણે દુનિયા બદલી નાખી. ત્યારે જ મારો ફોન વાઇબ્રેટ થયો. જયેશનો મેસેજ હતો. સોરી ત્રિષા, હું આ લગ્ન નહીં કરી શકું. હું પ્રિયાને મળ્યો છું. તે મારી કંપનીના માલિકની દીકરી છે. મારે તેની સાથે મારું ભવિષ્ય જોઈએ છે. મારી પાસે પ્રેમ સિવાય બીજું કાંઈ નથી અને પ્રેમથી પેટ નથી ભરાતું. હવે ક્યારેય મારો સંપર્ક ન કરતી. એ એક મેસેજ 5 વર્ષની દરેક યાદને ચકનાચૂર કરી નાખી. ચર્ચાના ઠંડા ભોયતળિયે પડતા મને માત્ર એટલો જ અહેસાસ થયો કે મેં જે માણસને મારું સર્વસ્વ માન્યો તેણે મારો એક સીડીની જેમ ઉપયોગ કર્યો, અને હવે જ્યારે તેને વધુ સારી તક મળી તો મને છોડી દીધી. લોકોની નજરોમાં હું દયાને પાત્ર બની ચૂકી હતી. બિચારી કેટલી સારી છોકરી હતી. છોકરો લાલચુ નીકળ્યો જેવા શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા. આંસુ નહીં, હવે સત્તાનો વારો હતો. પરંતુ એ રાત્રે જ્યારે હું ઘરે પાછી ફરી, રૂમનો દરવાજો બંધ કર્યો અને આરીસાની સામે બેઠી, મેં મારી જાતને ધ્યાનથી જોઈ. આંસુ વિખરાયેલું કાજળ વિખરાયેલા વાળ. શું હું ખરેખર આટલી સામાન્ય હતી કે પછી કોઈએ મને ઓછી આંકી લીધી હતી? મેં ધીમેથી મેકઅપ સાફ કર્યો, પછી પલંગની નીચે હાથ નાખ્યો અને એક નાનકડો સિક્રેટ ફોન કાઢ્યો. એ ફોન જે જયેશે ક્યારેય જોયો ન હતો. મેં એક નંબર ડાયલ કર્યો. પપ્પા, હું તૈયાર છું.
મેં પહેલીવાર આટલા શાંત અને દઢ અવાજમાં કહ્યું. હવે કંપનીની જવાબદારી મને આપી દો. ફોનની પેલી પર થોડીવાર શાંતિ છવાઈ ગઈ. પછી એક સંતોષકારક શ્વાસનો અવાજ આવ્યો. નવી શરૂઆત અને અજાણી કિસ્મત. આગામી થોડા અઠવાડિયામાં મારી દુનિયા સંપૂર્ણપણે બદલાવાની હતી. પેલી બાજુ જયેશ પોતાની નવી જિંદગીમાં મગ્ન હતો. પ્રિયા સાથે મોંઘા રેસ્ટોરન્ટ, મોટી મોટી વાતો, સોશિયલ મીડિયા પર પોસ્ટર, નવી શરૂઆત, પાવર કપલ, ફ્યુચર પ્લાન. તેને લાગતું હતું કે તેણે સાચો નિર્ણય લીધો છે. તેને લાગતું હતું કે તેણે પ્રેમ નહીં પણ સમ્રાટ ચોઈસ પસંદ કરી છે. તેને ક્યાં ખબર હતી કે કિસ્મત ક્યારેક બહુ વિચિત્ર રમત રમે છે અને એક દિવસ એ જ કિસ્મત તેને એવા દરવાજા સામે ઊભો રખાવવાની હતી જ્યાંથી તેની જિંદગીની અસલી પરીક્ષા શરૂ થશે. 1 મહિનો વીતી ગયો. આ 1 મહિનામાં મેં મારી જાતને સંપૂર્ણપણે બદલી નાખી હતી. હવે હું એ જૂની ત્રિષા નહોતી જે જયેશના સપનાઓ પાછળ પોતાના સપના કુરબાન કરતી હતી. મેં મારા સાદા કપડાં અને મારા ડરપોક સ્વભાવ બંનેને કબાટમાં બંધ કરી દીધા હતા. હવે હું રાય ઇન્ડસ્ટ્રીઝ અને મેનેજિંગ ડિરેક્ટર હતી. મારા પિતાએ ખુશીથી આખો કારભાર મને સોંપી દીધો હતો. જે કંપનીમાં હું એકાઉન્ટર હોવાનું નાટક કરતી હતી તે ખરેખર મારા પિતાની જ કંપની હતી. બીજી તરફ જયેશ હવામાં ઉડી રહ્યો હતો. તે જે આર્કિટેક્ચર ફર્મમાં કામ કરતો હતો ત્યાં તેને પ્રિયાના પિતા, જેઓ ત્યાંના બ્રાન્ડ હેડ હતા, તરફથી મોટું પ્રમોશન મળવાનું નક્કી હતું. જયેશને લાગતું હતું કે તેણે જિંદગીની સૌથી મોટી લોટરી જીતી લીધી છે. પણ જયેશને એ ખબર નહોતી કે જે કંપનીમાં તે કામ કરતો હતો તે ખરેખર તો રાય ઇન્ડસ્ટ્રીઝની જ એક નાની સબસિડિયરી પેટા કંપની હતી અને આજે આખી કંપનીને નવા CEO મળવાના હતા. મીટિંગનો એ ઐતિહાસિક દિવસ સોમવારની સવાર કંપનીના બોર્ડરૂમમાં ભારે ઉત્તેજના હતી. પ્રિયાના પિતા પણ નર્વસ હતા કારણ કે નવા માલિક પહેલીવાર બ્રાન્ચની મુલાકાતે આવવાના હતા. જયેશ સૌથી આગળની ખુરશી પર બેઠો હતો, પોતાનું 3D આર્કિટેક્ચર પ્રેઝન્ટેશન તૈયાર રાખીને જેથી નવા બોસને ઇમ્પ્રેસ કરી શકે અને પોતાનું પ્રમોશન પાકું કરી શકે. અચાનક બોર્ડરૂમનો કાચનો દરવાજો ખુલ્યો. હાય લિસ્ટરનો ટક ટક અવાજ આખા રૂમમાં ગુંજવા લાગ્યો. ડિઝાઇનર બ્લેઝર, ચહેરા પર એક અતૂટ આત્મવિશ્વાસ અને આંખોમાં એક અલગ જ આગ સાથે મેં રૂમમાં પ્રવેશ કર્યો. બધા જ લોકો સન્માનમાં ઊભા થઈ ગયા. જ્યારે જયેશની નજર મારા પર પડી ત્યારે તેના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. તેનો ચહેરો જાણે સફેદ પૂણી જેવો થઈ ગયો. તેની આંખો ફાટી ગઈ. ત્રિષા, તેના હોઠમાંથી માંડ એક અવાજ નીકળ્યો. ઠંડો અને વ્યવસાયિક પ્રહાર. મેં તેની તરફ એક નજર કરી, જાણે હું તેને ઓળખતી જ ન હોઉં.
હું સીધી જઈને બોસની ખુરશી પર બેઠી. પ્રિયાના પિતાએ ગર્વથી મારો પરિચય કરાવ્યો. ગુડ મોર્નિંગ ટીમ, મળો, આ છે રાય ઇન્ટરટીઝરના નવા ચેરપર્સન અને આપણા નવા બોસ, મિસ ત્રિષા રાય. જયેશના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે છોકરીને તેણે ગરીબ અને માત્ર પ્રેમ આપી શકે તેવી કહીને મંડપમાં છોડી હતી, તે જ છોકરી આજે અબજોની કંપનીની માલિક હતી અને તેની પણ બોસ હતી. તેને સમજાયું કે પ્રિયાના પિતા તો માત્ર એક પગારદાર કર્મચારી હતા, અસલી માલિક તો મારી જ ફેમિલી હતી. મીટિંગ શરૂ થઈ. જયેશનો વારો આવ્યો, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તે પરસેવે રેબઝેબ હતો. તેનું પ્રેઝન્ટેશન કાગળ હતું અને તે વારંવાર અટકી રહ્યો હતો. મેં તેને અધવચ્ચે અટકાવીને ઠંડા અવાજે કહ્યું, મિસ્ટર જયેશ, જો તમે તમારા કામમાં આટલું જ ધ્યાન આપ્યું હોત જેટલું તમે લોકોનો સીડી તરીકે ઉપયોગ કરવામાં આપો છો, તો કદાચ આ પ્રેઝન્ટેશન સારું હોત. તમારું વિઝન બહુ નાનું છે. આ પ્રોજેક્ટ હિસાબ બરાબર. મીટિંગ પૂરી થાય પછી બધા બહાર ગયા. જયેશ તરત જ મારી પાછળ મારી કેબિનમાં આવ્યો. એણે દરવાજો બંધ કર્યો અને કરગરવા લાગ્યો. ત્રિષા, મને માફ કરી દે. હું મૂર્ખ હતો. મને ખબર નહોતી કે તું આ બધું તારું છે. હું તને જ પ્રેમ કરું છું. ત્રિષા, પ્રિયા તો માત્ર એક ભૂલ હતી. હું મારી ખુરશી પરથી ઊભી થઈ. મેં હસીને તેની સામે જોયું કે હું કોણ છું. સાચું કહ્યું, તે ક્યારેય મને ઓળખી જ નહોતી. તે મને મેસેજ કર્યો હતો ને કે પ્રેમથી પેટ નથી ભરાતું અને તને તારું ભવિષ્ય જોઈતું હતું. તો જો જયેશ, આજે મારી પાસે બંને છે, પ્રેમ કરવાવાળો પરિવાર અને આ આખું એમ્પાયર. પણ તારી પાસે શું છે? જયેશ નીચું જોઈ ગયો. તું ડરતો નહીં, મેં આગળ કહ્યું. હું તને નોકરીમાંથી નહીં કાઢું. હું તારી જેમ દગો નથી કરતી. તું અહીં કામ કરીશ, રોજ મને રિપોર્ટ કરીશ અને રોજ એ જોઈશ કે તારી લાલચને લીધે તે શું ગુમાવ્યું છે. તું કાયમ માટે એ જગ્યાએ રહીશ જ્યાં તું અત્યારે છે, એક સામાન્ય કર્મચારી. મેં સિક્યુરિટીને બોલાવવા માટે ઇન્ટરકોમ પર હાથ મૂક્યો અને કહ્યું, હવે તમે જઈ શકો છો, મિસ્ટર જયેશ. મારે મારી કંપની માટે અગત્યના નિર્ણયો લેવાના છે. તે અપમાન અને પસ્તાવાની આગમાં સળગતો માથું ઝુકાવીને કેબિનની બહાર નીકળી ગયો. હું કાચની મોટી બારી પાસે ઊભી રહી અને બહારના શહેરને જોવા લાગી. 1 મહિના પહેલાં મંડપમાં વહેલા એ આંસુ હવે સુકાઈ ગયા હતા. આજે હું રડતી દુલ્હન નહોતી, પણ એક એવી સ્ત્રી હતી જેણે પોતાનું સામાન્ય અને જિંદગી બંને પાછા મેળવી લીધા હતા. મારી નવી સફરની આ તો માત્ર શરૂઆત હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.